ગણેશ વિસર્જનને લઈને બાગળ ખાતે જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પહોંચ્યા. ગણેશ વિસર્જનને લઈને બાગળ ખાતે જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પહોંચ્યા હતા અને બાગળ ખાતે મોટી સંખ્યામાં ગણપતિ વિસર્જન માટે લાઈનો પણ લાગી હોવાના દ્રશ્યો સર્જાયા હતા. દર્શક મિત્રો, મહારાષ્ટ્ર પછી સુરતમાં સૌથી વધુ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે અને કોમી એકતા સાથે ગણપતિનું સ્વાગત પણ કરવામાં આવે છે. ગણેશ વિસર્જનને લઈને બાગળ ખાતે જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પહોંચ્યા હતા. બાગળ ખાતે મોટી સંખ્યામાં ગણપતિ વિસર્જન માટે લાઈનો લાગી હોવાના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા હતા. દર્શક મિત્રો, મહારાષ્ટ્ર પછી સુરતમાં સૌથી વધુ પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવે છે. કોમી એકતા સાથે ગણપતિનું સ્વાગત કરવામાં આવે છે. ગણેશોત્સવના અંતિમ દિવસે શહેરના બાગળ ઘાટ પર ગણપતિ બાપ્પાના ભવ્ય વિસર્જનનો નજારો જોવા મળ્યો હતો. હજારો ભક્તોની ભીડ તાપી નદીના કિનારે લાઈનો લાગી હતી, જ્યાં ગણેશ પ્રતિમાના વિસર્જન કાર્યક્રમ શાંતિપૂર્વક અને ઉત્સાહપૂર્વક થઈ રહ્યા છે. આ અવસરે કેન્દ્રના જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ઘાટ પર પહોંચીને વ્યવસ્થાઓની જાતે સમીક્ષા કરી હતી. મહારાષ્ટ્ર પછી સુરત શહેરમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાનું સ્થાપન થાય છે, જેના કારણે વિસર્જનના દિવસે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી.